સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સૂર્ય સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાલાના માધ્યમથી બાળકો માટે ક્રિકેટ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સૂર્ય સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાલાના માધ્યમથી તારીખ 19 મે મહિનાના ઉનાળામાં શાળાના વેકેશન દરમિયાન બાળકો માટે એક ઉમદા કાર્ય ક્રિકેટ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ તાલીમાર્થીઓને વધુ સારું ક્રિકેટમાં પરફોર્મન્સ માટે તાલીમ કોચ દ્વારા થિયરી તેમજ પ્રેક્ટિસ આપવામાં આવશે। ત્યારબાદ બાળકોને મેચ રમવા માટે કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયારી કરી પ્રોત્સાહન આપવામાં આવશે। આ કેન્દ્રનું વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીમતી સુરેખાબેન પટેલ દ્વારા ટીમના કેપ્ટનને બેટ આપીને ઉદ્ઘાટન કર્યું હતું। આ નવતર અભિગમ સાથે સાથે મેદાનમાં સુરેખાબેન પટેલ અને વિનુદાદા અંબાડાવાલાના હસ્તે વડના વૃક્ષનું રોપવામાં આવેલ, જેથી ભવિષ્યમાં એક વૃક્ષને અનેક લોકોને છાંયડો આપે અને નવા મેદાનમાં એક યાદગાર ક્ષણ પણ બની રહે। આજના ક્રિકેટ ટીમમાં કોર્પોરેટર સુરેખાબેન પટેલ અને વિનુદાદા અંબાડાવાલા પીચ પર રમત રમીને યુવાનો અને મેદાન અર્પણ કરી મેચની શરૂઆત કરી હતી। મેચમાં રજીસ્ટ્રેશન કરેલ રમતવીરો અંદાજે 24 જેટલા રમત રમીને એક ટીમ વિજેતા બની હતી। આગામી દિવસોમાં ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહી છે। વિનુદાદા અંબાડાવાલાના અભિયાનને કોર્પોરેટર સુરેખાબેન પટેલે બિરદાવીને યુવાનો માટે મેદાન તૈયાર કરી, જે અથાગ પરિશ્રમથી બાળકો માટે રમતગમત ક્ષેત્ર આગળ વધે અને રમત ક્ષેત્રે નામના મેળવી દેશનું એક ભવિષ્ય બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી। સહયોગી સ્વયંસેવક રાજેશભાઈ ગુપ્તા અને જગદીશભાઈ પાંડે તથા અન્ય સેવકો ખૂબ જ મહેનત કરી ક્રિકેટ ટીમ મેચને તથા વૃક્ષારોપણને સફળ બનાવ્યું। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।